આમાં એટલી બધી વાતો છે અમારી પાસે દાદાની વાણીમાં કે કેટલું દુનિયામાં ખરાબ થવાનું છે અત્યારે છેલ્લા એટલે હવે પછીના 5-7-10 વર્ષમાં તો જે નુકસાન થવાનું છે મનુષ્યથી માંડીને સંપત્તિથી માંડીને જીવ માત્રને એ બધો ખરાબ કાળ આવી ગયો છે. અને એમાં કે હું સાચો ને તું ખોટો ને મારું સારું ને તારું ખરાબ કરવાનું રહે છે જ ક્યાં? કેમ કરીને જગતના કલ્યાણ માટે નીકળી પડીએ એના જેવું કરવાનું છે. આજે તો એક આપતા પુત્ર એક આપતા પુત્ર ગામે ગામ જઈને જ્ઞાનની કહે ને કે દાદાની અનુભવની વાત તો જગતને પહોંચાડ્યા કરવાની છે. આ કામ કરવાનું છે બધું. અને જબરજસ્ત દાદાના કહે ને ખૂણે ખૂણે આજે એટલો ખરાબ ટાઈમ આવી રહ્યો છે, હિન્દુસ્તાનમાં પણ આવવાનો છે. અને આ બધા બહારના ભવિષ્યતાઓ તો બોલી જ રહ્યા છે. અને આપણે દાદાએ કેટલું બધું કહેલું છે. મારી પાસે કેટલા બધા પાના આવ્યા છે એના કે આ બધું ખરાબ થવાનું છે. તો પછી અને કેટલાય મહાત્માને કેટલી જાતના એવા સંકેતો આવ્યા છે કે ભાઈ હવે આ દાદાનું વિજ્ઞાન પકડો, બધા લોકો પામો. સિમંદર સિટી સેફેસ્ટ એરિયા દુનિયામાં બહુ થલપાથલ થવાની છે. તો પછી કેમ કરીને આપણે આ જગતના લોકો જેટલું મને તો એમ લાગે છે આ ડિલે થવાનું કારણ જ આ છે કે આવું જ બધા લાખો માણસો કરોડો માણસો આત્માનું જ્ઞાન પામી જાય અને બધા બચી જાય, ઠેઠ મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી સાથે સુધી પહોંચી જાય. અમેરિકા ઉપર ભલે ગમે તે કે પણ આજે ને તો કાલે વિપત્તિ આવીને ઊભી રહેવાની જ છે. મહાત્માઓને દાદાએ ચેતવેલા છે, નિરૂમાએ બહુ ચેતવેલા છે. આજે પણ બધાને એ ચેતવણી આપવાની જરૂર છે. બધા ભેગા મળી મીટિંગ કરવાની જરૂર છે. ભાઈ સમજો, વિચારો, બધું આ ડોલરોના ભાવ ગગડી જશે ને તો આપણા લાખના 1000 થઈ જશે. એ બધી સમજવાની જરૂર છે. ને આ બધાને તમે બધા અજીતભાઈ જેવા બધું કામ સંભાળવાની જરૂર છે માથે લઈને. સંગપતિ છે જ ને આપડા હાજર છે અહીંયા. લીધું જ છે આજે 3 થી 4 મીટિંગ રાખી છે. ના બધી ગોઠવી નાખો, બધું જમદોકાર જમાવો. અને બધાને થઈ રહ્યું છે. મહાત્માઓને અમેરિકામાં બેઠા બેઠા ચેન નથી પડતું, પણ એને આપણે ચેનલ નથી થઈ. આ પાણીને હંમેશા એક આમ નહેર કરો ને, ચેનલ કરો ને એટલે પછી ગંધાતું મટી જાય. એ ચેનલ કરવાની જરૂર છે. અને એ રીતે રિઝર્વરમાં પાણી મૂકવું, બધું સેટિંગ કરવાની જરૂર છે. બધું સંજોગ એવા ગોઠવાઈ રહ્યા છે કે બહુ નુકસાન થવાનું છે. વતલો કાળ તે હજુ થયું નથી એટલે હવે આવવાનું બાકી છે. પણ ત્યાં સુધી જેટલું વધુ લોકો જ્ઞાન પામી જાય તો સેફસાઇડ થઈ જાય ને દુનિયાના લોકોની. વસ્તી એટલી ઘટી જશે કે બોરીવલીમાં તો 500 રૂપિયાનો ભાવ છે ને ફૂટનો, તે ભાવ તો નહીં રહે. 10 રૂપિયા લેનાર કોઈ મળશે નહીં કે છે. લેનારા બધા મળશે પણ તે બોરીઓ કોઈ રૂપિયા બપ્પા તો એમને એમ રહેવા આવી જાવ કે છે. એવું થઈ જશે કે છે. પણ એવું દાદા કહેલું કે બધો ભાવ ઉતરી જશે બધું. અને અમુક એક ઝપાટ આવે ને સુનામીને એક પ્રવાહ આવે એટલે હુડ શું થઈ જાય, બધું બધા હડહડાટ ભાગાભાગી થઈ જાય. એડાવાળી પેલી તેજલ તોરલ કરીને એને આ જ સપનું આવ્યું હતું. દાદા કે જલ્દી અક્રમ જ્ઞાન પામો. અને આવું જ બધું આ બહાર બધી ખાના ખરાબી થઈ રહી છે, બધી ભડકે બળી રહ્યું છે, કાપા કાપી થઈ રહી છે, લોહી લોહાણ થઈ રહ્યા છે, ધરતી કમોથી પડી રહ્યું છે. બધા દાદા બૂમ પાડે છે જલ્દી બધા જ્ઞાન લઈ લો, અક્રમ વિજ્ઞાન પકડી લો, કેને આવી જાઓ, બધા આત્માનું જ્ઞાન લઈ લો. દાદા રિપ્લેસ થાય છે, નિરૂમા આવે છે, જ્ઞાન લઈ લો, જ્ઞાન લઈ લો કે છે. નિરૂમા રિપ્લેસમેન્ટ દીપકભાઈ આવે છે, પછી એ જ બૂમો પાડે જ્ઞાન લઈ લો, બધા અક્રમ વિજ્ઞાન પકડી લો, સેફ સાઈડ વાળી જગ્યા છે. અને પછી એ બેનને એવું દેખાય છે કે આ સિમંદર સિટીના બોર્ડર પર પોતે ઊભી છે. બહાર બધું બગડી રહ્યું છે, વિનાશ થઈ રહ્યો છે. અને આ બાજુ બધું સલામત છે, એકદમ સેફેસ્ટ એરિયા. એટલે આ બધું આવા બધા સંકેતો કંઈક છે. આપણે તો ક્યારે આવશે કોને ખબર. આપણે તો ઘણો હજુ કઈ આવવાનું છે વહેલું, ઘણો ટાઈમ લાગવાનો છે. બેની વચ્ચે આપણે દોડીને જેટલું થાય એટલું કામ કરે જાઓ. કંઈક પડઘા આ પાછળની જમીન લેવામાં એ જ ચાલતું હતું ને, ભાઈ લઈ લો અને વહેલી તકે બનાવો. જેટલું વધુ મહાત્મા અહીં આવી જાય, આવી જવા દો. બહાર ખરાબ ટાઈમ આવી રહ્યો છે અને એટલે જ બધાને ઉલ્લાસ ના કરવું જ છે. દીપકભાઈ કહે છે મને ખબર નહીં કેમ બોલાયા કરે છે, વાતે વાતે એ જ બોલાયા કરે, ભાઈ ખરાબ ટાઈમ આવી રહ્યો છે, મને ખબર નથી શું કામ બોલાયા કરે છે. મને એવા કંઈ મોટા દેખાતા નથી, પણ થાય છે કંઈક કે ભાઈ આ કંઈક થવાનું છે. જલ્દી કરો દાદાનું હવે મલ્ટિપ્લિકેશનથી કરો. બધા હવે અંદરનું નાનું મોટું કચરા જાતે ખંખેરી નાખો અને અભેદતા અને એકતા અને પ્રેમથી ને અને એને પૂરક થઈને ખૂબ કામ કરીએ દાદાનું, જબરજસ્ત કરીએ. કારણ આ આપણે કહે ને જેમ આપણે ઘર અહીં ગામમાં પૂર આવ્યું હોય તો પછી સાસુ બહુ ઝઘડા કરવા બેસે,
કે છોકરાને બચાવો ને સામાન બચાવો ને દાગીના લઈ લો ને જલ્દી ભાગો, એવું કરે કે ના કરે? એના જેવો ખેલ થયો છે. આખી દુનિયા ગેસ્ટ, આપણે મહાત્માઓ હોસ્ટ. કેટલું બધું કામ કરવાનું છે. નહીં તો આ બધું એટલું બધું ખરાબ ટાઈમ. એટલે કે દાદા શું કે છે કે પેલા પૂછે છે દાદાને, દાદા અમે ઇન્ડિયામાં સમેટીને વધારે વહેલા જતા રહીએ કે અહીં વધારે ઝાડ પાથરીએ, શું કરીએ? 10-12 વર્ષ તમે કહો છો ખરાબ આવવાના છે. દાદા કે છે અહીંથી દેશમાં જવાનો ભાવ રાખો હવે, અને પછી જ્યારે જવાયું ત્યારે ખરો, પણ ભાવ તો આપણે એ બાજુ જવાનો જ રાખો. અહીં આમ વિસ્તાર કર ના કરવો. જ્યારે ત્યારે દોડીને જવું પડશે, એમને એમ ભાગી જ જતું રહેવું પડે, એની કરતાં પહેલેથી વિચાર રાખેલો શું ખોટો? પહેલેથી વિચાર કરી રાખેલો શું ખોટો? તો પ્રશ્ન કરતા દાદા પેલું આફ્રિકા જેવું થઈ ગયું એવું, એના કરતાં અત્યારે થોડું ઘણું એ બાજુ લઈ જવું સારું ને? આફ્રિકામાં થઈ ગયું એની કરતાં અત્યારે અમે આ બાજુ લઈ લઈએ વધારે સારું. દાદા કહે છે આફ્રિકા જેવું તો નહીં, પણ આફ્રિકાથી વધારે ખરાબ થવાનું છે. બોલો, આફ્રિકામાં તો પેલો મારી નાખતો હતો ને બહુ, ત્યારે લૂંટી લેતો હતો, પણ એથી વધારે મુશ્કેલી આવવાની છે. બધે આનું આ જ થવાનું છે. અમેરિકામાં થવાનું, આપણે લંડનમાં તો કાંઈ વાંધો નહીં આવે કે છે. અરે લંડનમાં થવાનું, ઇન્ડિયામાં સારું રહેશે. થોડી ઘણી મુશ્કેલી આવશે, પણ ઓવરઓલ ઇન્ડિયામાં સારામાં સારું થવાનું છે. અને વસ્તી લગભગ અડધી ઘટી જવાની છે, અડધી ઉપરાંત વધારે. ખરેખર તો દાદા 66% કહેતા હતા. વર્લ્ડ વોર થવાનું છે, થશે જ. કુદરતી આફતો બહુ આવવાની. વર્લ્ડ વોર પણ કુદરતી આફત જ કહેવાય કે છે. આ તો લોકોએ ઊભી કરી એવું લાગે કે ના, જેટલી વધી છે વસ્તી એટલી ઘટવા માટે થવાનું છે કે છે. એવી તો બધી, પણ હિન્દુસ્તાનમાં કે છે 2-3 હજાર વર્ષ બહુ સારો આવવાનો છે. વાંચ્યું ને ફર્સ્ટ ટાઈમ ડે બિફોર યસ્ટરડે અમેરિકાનું. ક્યાં છે? અમેરિકાનું ફર્સ્ટ ટાઈમ ડે બિફોર યસ્ટરડે વાંચ્યું ને? હા. ગઈકાલે સવારના I had a dream. Outside of Simandar city, there were just dead bodies everywhere. And I could recognize the faces. Dead bodies એટલે not simply dead. They were severely mutilated bodies. And we were taking Deepak by in a bulletproof car. And the visions that I saw, it was matching exactly with the previous dream I had. And it was like, this is the last chance. Take none and just come out of it. So what is previous dream? આ પેલું તમે ડિસ્ક્રાઇબ કર્યું ને, No, દાદા you can describe again. દાદા ડ્રીમમાં આવ્યા ત્યારે એ એક્ઝેક્ટ પાછું મેં ટેલી કર્યું હતું. જ્ઞાનવાણીમાં એક્ઝેક્ટ શબ્દો એવા જ આવ્યા હતા. છે જ્ઞાનવાણીમાં, આઈ ડોન્ટ નો વિચ નંબર ઇટ ઇઝ, ઇટ્સ ધેર. દાદા વોઝ સેઇંગ ધીસ ઇઝ આવો ટાઈમ આવવાનો છે. એન્ડ દાદા ઇઝ ડિસ્ક્રાઇબિંગ ઇન ડિટેલ કેવો ટાઈમ આવવાનો છે. થોડાક જ મહાત્માઓ બેઠા હતા દાદા સાથે. આઈ વોઝ ઇન ધ ક્રાઉડ ધેર ને હું સાંભળતી હતી. પછી એવું બિલીફમાં એવું હતું, ડ્રીમમાં જ એવું બિલીફમાં હતું કે બધાને દાદા ડિસ્ક્રાઇબ કરતા હતા ને એક્ઝેક્ટલી એવું ફ્યુચરમાં થાય છે એવું વિઝન દેખાતું હતું. એટલે આ અર્થક્વેક્સ દેખાતા હતા, વોલ્કેનોસ દેખાતા હતા, બધું એવું બધું દેખાતું હતું. પછી દાદા કહેતા હતા કે તમે આ જેટલા બેઠા તે લાકાને કે તમે જલ્દી જાઓ ને આ લોકોને બચાવો, લઈ આવો બધાને, લાઈક દેટ કે બચાવો. પછી એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટમાં અહીંયા સિમંદર સિટીમાં નિરૂમા વોઝ સિટિંગ ઇન ધીસ ચેર એન્ડ શી ઇઝ સેઇંગ ધ સેમ થિંગ. એક્ઝેક્ટ એક્સેપ્ટ નિરૂમા આમ કહેતા હતા ને ત્યારે આટલા બધા મહાત્માઓ હતા ને નિરૂમા આમ સેમ કહેતા હતા કે આ છેલ્લો ચાન્સ છે, બધાને બચાવીને લઈ આવો, જલ્દી અહીંયા લઈ આવો. પણ નિરૂમા જ્યારે આ વાત કરતા ત્યારે બિલીફમાં, ડ્રીમમાં જ બધાને એવું બિલીફમાં હતું અત્યારે બીજે ક્યાંક દુનિયામાં નિરૂમા બોલે છે, અહીંયા ઇન્ડિયામાં બીજે થાય છે. Right now it's happening somewhere else in the world. પછી તમે જ્યારે બોલો છો same thing in the dream, you are replaced. નિરૂમા નથી, તમે છો. સેમ છે, એમાં મહાત્માઓ ઘણા છે ને તમે એક્ઝેક્ટ સેમ વાત કરો છો કે છૂટો નીકળો, જલ્દી બધાને લઈ આવો. તમે જ્યારે આ વાત કરો છો સિમંદર સિટીના બોર્ડરની બહાર થાય છે સેમ ને ઇટ્સ વર્સ. લૂંટફાટ, કાપ, બધું બળવાનું, બધું જ એવરીથિંગ. And I was standing at the border of the gate out here and I'm thinking, should I go out? Should I not go out? And that morning when I woke up, I have never felt so powerful bhav for Jagat Kalyan
like I felt that day. It was like બધું મૂકી દે, તારો રાગ, દ્વેષ, મોહ, કપટ બધું મૂક. It's no value. It's not worth it. જેટલા બચતા હોય એ લાગાને બચાવીને જલ્દી લઈ આવો, એવો ભાવ થયો હતો સવારના. પણ this is, it's coming. આપણે એ જ છે વાત કે આ કંઈ